નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ. ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલ એટલે કે જગદીશ વિશ્વકર્માની ગઈકાલે સત્તાવારથી નિમણૂક કરવામાં આવી છે. આમ તો ચૂંટણી પ્રક્રિયા માત્ર એક નાટક હતું, ઔપચારિકતા હતી અને ઘણા લાંબા સમય પછી ભાજપને એક નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. આ પહેલાંના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની મુદત તો ઘણા વખત પહેલાં પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કોઈને કોઈ કારણસર, ખાસ કરીને ભાજપના આંતરિક જૂથવાદને લીધે એ પ્રદેશ પ્રમુખની નિમણૂક પાછી ઠેલાતી હતી અને આખરે આજે 4 ઓક્ટોબરે એની સત્તાવારથી જાહેરાત પણ કરવામાં આવી કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂક કરવામાં આવે છે, વરણી કરવામાં આવે છે. બધાએ એને ખૂબ આવકારી. ભાજપના બધા કાર્યકરોએ અભિનંદન આપ્યા. જગદીશ પંચાલ એ ભાજપના આમ નેતાઓ કરતાં થોડુંક ઓછું જાણીતું નામ છે. જૂના હોવા છતાં અને સક્રિય હોવા છતાં એ અમદાવાદના છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી છેલ્લી 3 ટર્મથી એ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. સંગઠનમાં પણ એને કામ કર્યું છે. ઘણા વર્ષોનો એને ભાજપના કાર્યકર તરીકે એમને ખૂબ નિષ્ઠાપૂર્વક એમની ફરજ એને બજાવી છે. એ બિન વિવાદાસ્પદ રહ્યા છે. ક્યારેય એના નામનો કોઈ વિવાદ થયો નથી. એ અજાત શત્રુ છે, એટલે એ કોઈ ખાસ કોઈ એક જૂથના હોય અથવા તો એ બીજા જૂથ એની નારાજગી એને મળતી હોય એવું આમાં બનતું નથી, કારણ કે બધાએ સૌએ સાથે મળીને આ નિમણૂકને આવકારી છે અને જગદીશભાઈ પોતે પણ બધા સાથે ખૂબ જ હળતા મળતા રહેલા છે. એટલા માટે થઈને એના નામનો કોઈને વિરોધ નથી અથવા એમના પ્રત્યે કોઈની નારાજગી અત્યારે સ્પષ્ટ દેખાતી નથી. જગદીશ પંચાલ અમદાવાદના છે, એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં કાર્યકરો માટે એનું નામ જાણીતું છે, પરંતુ પબ્લિકમાં એટલું બધું એમનું નામ છે એ જાણીતું નથી. એટલા માટે એને જ્યારે જે ફરજ સોંપવામાં આવ્યું હોય એમાં એ રચ્યા પેચ્યા રહ્યા છે, પરંતુ હવે એમનું વ્યક્તિત્વ વધારે નિખરી ઉઠશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. જગદીશ પંચાલ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જ્યારે એની નિમણૂક થઈ છે, એની વરણી થઈ છે, એમની પસંદગી થઈ છે, ત્યારે એમની સામે પણ કેટલાક પડકારો છે. પહેલું એ કે ભાજપ અત્યારે પક્ષ બહુ મોટો બની ગયો છે, એટલે હજારો કાર્યકરોને સાચવવા, એમની સાથે સંકલન કરવું અને એમની પાસેથી કામ લેવું, આ પણ એક કુશળતા માગી લે છે જે એમનામાં છે. પરંતુ સૌથી મોટો રાજકીય પડકાર એમના માટે કોઈ હોય તો એ છે ગોપાલ ઇટાલિયા. આમ આદમી પાર્ટીના વિસાવદરમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખાસ કરીને પાટીદાર સમાજમાં વર્ચસ્વ એનું ખૂબ જ વધતું જાય છે અને એક સક્રિય ધારાસભ્ય તરીકે એમનું નામ છે એ લોકોના કંઠેથી, લોકોના મુખેથી બોલાવા લાગ્યું છે. લોકોનો એમને ખૂબ પ્રેમ સંપાદન કર્યો છે અને 2027માં એટલે કે 1 વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે. આવતા વર્ષે એટલે કે 2026માં કેટલીક નગરપાલિકાઓ અને ભાવનગર સહિત કેટલીક મહાનગરપાલિકાઓની પણ ચૂંટણીઓ છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો દબદબો રહેશે. એ પણ જગદીશ પંચાલ સામે એક મોટો પડકાર છે. બીજું ચૈત્ર વસાવા. ચૈત્ર વસાવા એ બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય છે. એવા જ એક રાજુ કપરડા છે. આ બધા જ્ઞાનીબેન પણ છે બનાસકાંઠામાં સંસદ સભ્ય. આ ઉત્તર ગુજરાતનું જે આખું નેટવર્ક છે સાહેબ, એને સરખું કરવું અને એને ભાજપમય બનાવવું એ પણ જગદીશ પંચાલ સામે એક મોટો પડકાર રહેશે. અને સૌથી મોટો પડકાર એને એના પોતાના પક્ષનો જ રહેશે, કારણ કે ભાજપમાં આજે ઘણા બધા જૂથો છે, ઘણો બધો અસંતોષ છે, ઘણી બધી નારાજગી છે. કાર્યકરોના તો કામ થતા નથી સાહેબ, નેતાઓને કામ થતા નથી અને ધારાસભ્યને કોઈ સાંભળતું નથી. આવું જ્યારે બાબુશાહી વધી ગઈ છે એ સંજોગોમાં પોતાના કાર્યકરોને સાચવવા, પોતાના નેતાઓને સાચવવા અને એમને સંતોષ આપવો એ પણ જગદીશ પંચાલ માટે એક ચેલેન્જ બની રહેશે. બીજું, એ ઓબીસી સમાજમાંથી આવે છે. કોંગ્રેસે પણ એમના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને મૂક્યા છે, એ પણ ઓબીસી સમાજમાંથી આવે છે. એટલે કે
ઓબીસી સમાજ છે એ બહુ મોટો છે. 1.25 કરોડ કરતાં વધુ મતદારો ગુજરાતમાં ઓબીસી સમાજના છે. ત્યારે ઓબીસી સમાજના મત અંકે થશે એવી ગણતરીએ કેન્દ્રીય મોવડી મંડળે જગદીશ પંચાલ ઉપર ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ તરીકે પસંદગી ઉતારી છે. એ કેટલી સાર્થક નીવડશે એ તો 2027માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખબર પડશે. અત્યારે તો એમના ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. અને બીજી બાજુ કેટલાક પડકારો છે એ પડકારોને પહોંચી વળવા માટે એમણે પણ અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો તમે એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.